નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લાઈવ ગુજરાત ન્યૂઝ ને હું છું દ્રષ્ટિ ભાવસા। સૌપ્રથમ નજર કરીએ હેડલાઇન્સ પર। સંસદમાં વિપક્ષે મચાવ્યો હોબાળો, સરકારને ઘેરવા વિપક્ષની રણનીતિ, વિપક્ષે નોટબંધીનો કર્યો વિરોધ। નવસારી પુલ પરથી નીચે ખાબકી ખાનગી બસ, અકસ્માતમાં 100 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત। નોટબંધીનો આજે 13મો દિવસ, રોકડ માટે લોકોને હજુ પણ ભારે મુશ્કેલીઓ। દિલ્હીમાં એટીએમ બહાર લાઇનમાં ઉભેલા લોકો સાથે રાહુલ ગાંધીએ કરી મુલાકાત। જમ્મુ કાશ્મીરની સરહદે પાકિસ્તાન સેના તરફથી ફાયરિંગમાં એક જવાન શહીદ। સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે સંસદમાં સરકારને સંપૂર્ણ રીતે ઘેરવાની તૈયારીઓ કરાઈ છે, જેમાં સરકારને ઘેરવાની સંયુક્ત રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને વિપક્ષ દ્વારા સંસદની કામગીરીમાં હોબાળો મચાવવામાં આવી રહ્યો છે। નોટબંધી પર તમામ વિપક્ષી પાર્ટીઓ કેન્દ્રની મોદી સરકાર સામે એકજૂટ થઈ ગઈ છે। હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે। આજે સંસદમાં સરકારને સંપૂર્ણ રીતે ઘેરવાની તૈયારીઓ કરાઈ છે। અત્યાર સુધી તો શિયાળુ સત્રની સંસદની કામગીરીમાં ફક્ત હોબાળો જ જોવા મળ્યો છે। આજે સંસદની કામગીરી શરૂ થતા પહેલા વિપક્ષી પાર્ટીઓની એક બેઠક યોજાઈ હતી, જેમાં સરકારને ઘેરવાની સંયુક્ત રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી। વિપક્ષ દ્વારા સંસદની કામગીરીમાં હોબાળો મચાવવામાં આવી રહ્યો છે। વિપક્ષ દ્વારા મોદી સરકારના નોટબંધીના નિર્ણયનો સતત વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે પણ સંસદમાં હોબાળાના અણસાર દેખાઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ। સોમવારે સવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીમાં એટીએમ બહાર લાઇનમાં ઉભેલા લોકોને સાથે મુલાકાત કરી હતી। સોમવારે સવારે દિલ્હીના જહાંગીરપુર વિસ્તારમાં રાહુલ ગાંધીએ એટીએમ બહાર રોકડ મેળવવા લાઇનમાં ઉભેલા લોકો સાથે વાતચીત કરી લોકોને થતી મુશ્કેલીઓ જાણી હતી। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે સવારમાં જ દિલ્હીમાં એટીએમ બહાર રોકડ મેળવવા લાઇનમાં ઉભા લોકો સાથે વાતચીત કરી હતી। દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં એટીએમ બહાર લાઇનમાં ઉભેલા લોકો સાથે રાહુલ ગાંધીએ વાતચીત કરી લોકોને રોકડ મેળવવા માટે પડી રહેલી મુશ્કેલીઓ વિશે વાતચીત કરી હતી। નોટબંધી મામલે રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન મોદી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો। આ પહેલા પણ રાહુલ ગાંધી બેંક અને એટીએમ બહાર લોકોની લાગેલી કતારમાં ઉભા રહીને લોકો વચ્ચે પહોંચ્યા હતા। લોકોને રોકડ મેળવવા માટે હજી પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ। નોટબંધીનો આજે 13મો દિવસ છે। લોકોને રોકડ મેળવવા માટે હજુ પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। બેંકો અને એટીએમ પર લોકોની લાંબી લાઈનો જામેલી જોવા મળી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹500 અને 1000ની નોટબંધીને આજે 13મો દિવસ છે। લોકોને બેંકોમાં નાણાં મેળવવા માટે હજુ પણ ભારે હાલાકી પડી રહી છે। લોકોને બેંકો અને એટીએમ પર રોકડ મેળવવા માટે હજુ પણ લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે। લોકોને બેંકો પર રોકડ મેળવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આજે 13મા દિવસે પણ લોકોને નાણાં મેળવવા માટે તકલીફો પડી રહી છે, ત્યારે સામાન્ય માણસે રોકડ મેળવવા માટે પડતી મુશ્કેલીઓનો ક્યારે અંત આવશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ। જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરની સરહદ પર પાકિસ્તાન સેના તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો। જમ્મુ કાશ્મીરની રાજૌરી સેક્ટરમાં સીમા પારથી પાકિસ્તાન સેના તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું। નાપાક પાકિસ્તાને જમ્મુ કાશ્મીરની સરહદે યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો। પાકિસ્તાન સેના તરફથી કરવામાં આવેલ ફાયરિંગમાં ભારતીય સેનાના જવાનોએ પણ પાકિસ્તાન સેના પર ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો, તેમજ 3 જવાન ઘાયલ થયા હતા। છેલ્લા 24 કલાક દરમિયાન જમ્મુ કાશ્મીરની સરહદે પાકિસ્તાન સેનાએ 3 વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના આગ્રામાં પરિવર્તન રેલીને સંબોધતા કહ્યું હતું કે નોટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ ઘણા લોકોને તકલીફ પડી રહી છે। વિરોધ કરી રહેલા લોકોની મોદીએ જોરદાર ઝાટકણી કાઢી હતી।
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના આગ્રામાં પરિવર્તન રેલીને સંબોધતા કહ્યું હતું કે નોટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ ઘણા લોકોને તકલીફ પડી રહી છે. વિરોધ કરી રહેલા લોકોની મોદીએ જોરદાર ઝાટકણી કાઢી હતી. મોદીએ કહ્યું હતું કે કાળા નાણાંની સામે પગલાં લેવામાં આવ્યા બાદ વિરોધ કરી રહેલા લોકોને તકલીફ કેમ થઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે આ પગલાં વિરોધીઓ સામે લેવામાં આવ્યા નથી. દેશને ભ્રષ્ટાચારીઓ, કાળા બજારિયાઓ અને કાળા નાણાંથી મુક્ત કરવા માટે તેઓએ નિર્ણય કરી લીધો છે. આનાથી સૌથી વધારે આશીર્વાદ ગરીબ અને મધ્યમ વર્ગથી મળી રહ્યા છે. આના માટે તેઓ માથું ઝુકાવીને નમન કરે છે. મોદીએ નામ લીધા વગર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી ઉપર પ્રહારો કર્યા હતા. પીએમએ કહ્યું હતું કે તેઓ ચીટ ફંડવાળાઓને સજા આપી છે. ચીટ ફંડવાળા લોકોના કાળા નાણાં જતા રહ્યા છે, જેથી હલ્લો મચાવી રહ્યા છે. માયાવતી ઉપર પણ નામ લીધા વગર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો કહે છે કે ધારાસભ્ય બનવાની જરૂર છે તો આટલા પૈસા લાવો. નોટ ભરી ભરીને થેલા મૂકી રાખવામાં આવતા હતા. આ નોટોનું શું થશે? આ ખેલ તેમના કારણે બંધ થઈ ગયા છે. દેશમાં ગરીબોને તેમના અધિકાર મળે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. મધ્યમ વર્ગના શોષણને રોકવાના પ્રયાસ થઈ રહ્યા છે. શારદા ચીટ ફંડ કૌભાંડમાં મમતા સરકારના કેટલાક પૂર્વ મંત્રી પણ આરોપી છે અને જેલ ભેગા થઈ ચૂક્યા છે. 2022 में जब हमारा देश आजादी के 75 साल मनाता होगा, तब हिंदुस्तान के गरीब से गरीब के पास अपना खुद का घर होना चाहिए, ये संकल्प लेकर के मैं काम कर रहा हूं. 267 वर्ग फीट का घर और पहली बार हमने जो इलाका है उस इलाके के लोगों की आदत जिस प्रकार के घर की है, जिन प्रकार की चीजों से वो घर बनाते हैं, ऐसी लचीली व्यवस्था करके घर बनाने का एक बीड़ा उठाया है. 100 से ज्यादा अलग अलग राज्यों के लोगों की आदत के अनुसार उसके मॉडल तैयार किए हैं. और घर भी सिर्फ 4 दीवारें नहीं, घर भी यानी एक डिब्बा खड़ा कर दिया, डिब्बा, और परिवार वालों को डिब्बे में बंद कर दिया. ऐसा नहीं, सच्चे अर्थ में घर बनाने का काम आज से प्रधानमंत्री ग्रामीण आवास योजना के तहत पूरे देश के लिए योजना को आज उत्तर प्रदेश की आगरा की धरती से मैं प्रारंभ कर रहा हूं. अगर परिवार के लोग खुद मेहनत करेंगे, अपना मकान बनाने के लिए काम करेंगे, तो उस काम को भी मनरेगा मान करके उनको भी पैसा दिया जाएगा, ताकि उनका घर खुद बनाएंगे तो ज्यादा अच्छा बनाएंगे और खुद का घर भी बनाएंगे, पैसे भी कमाएंगे. ऐसी योजना बनाई. हमने घर ऐसा भी बनाना तय किया है जिस घर में बिजली भी हो, खाना पकाने की व्यवस्था हो. इतना ही नहीं, उज्ज्वला, प्रधानमंत्री उज्ज्वला योजना के तहत उस गरीब को गैस का कनेक्शन भी मिल जाए, ताकि गैस के चूल्हे पर वो खाना पका सके. शहरी क्षेत्र हो, ग्रामीण क्षेत्र हो, सबसे पहला लाभ जिसके पास अपना घर नहीं है, ऐसे मेरे गरीबों को मिलने वाला है. और आजादी के 75 साल होते होते इस काम को पूरा कर दे रहा है. लेकिन रेलवे की भी योजनाएं करीब करीब 1100 करोड़ रुपए की योजनाएं, हमने प्रधानमंत्री जनधन अकाउंट का काम किया ताकि गरीब का बैंक में खाता हो. हमने आधार योजना लागू की ताकि गरीब को उसके हक का मिलना चाहिए, कोई बिचौलिया गरीब के हाथ से छीनना नहीं चाहिए. हमने प्रधानमंत्री उज्ज्वला योजना बनाई ताकि मेरी गरीब मां लकड़ी का चूल्हा जला करके एक दिन में जब खाना पकाती है तो 400 सिगारेट का धुआं उसके शरीर में चला जाता है.
वो गरीब मां की तबीयत का हाल क्या होगा। और इसलिए मेरे प्यारे भाइयों बहनों, प्रधानमंत्री उज्ज्वला योजना के तहत गरीब माताओं को गैस का चूल्हा मिले, गैस का कनेक्शन मिले, और गैस पर बड़े बड़े अमीर के घर में गैस के चूल्हे पर खाना पकता है, अब मेरे देश में गरीब के घर में भी गैस के चूल्हे पर खाना पकेगा। आजादी के 70 साल के बाद भी 18वीं शताब्दी में जीते थे। बिजली क्या होती है उस गांव में कभी नजर नहीं आई थी। बिजली का काम मुझे पूरा करना है। सबसे ज्यादा गांव अंधेरे में पड़े थे उत्तर प्रदेश के। 95% से ज्यादा काम पूरा कर दिया है भाइयों, और बाकी काम भी तेज गति से चल रहा है। गरीबों की भलाई के काम को प्राथमिकता देते हुए आगे बढ़ रहे हैं। આવી જ રીતે માયાવતી ઉપર પણ તેમના વિરોધી ટિકિટોના વેચાણને લઈ આરોપો કરતા રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે સરહદ પારથી આતંકવાદ અને બનાવટી નોટ ઘુસાડવામાં આવી રહી છે. દરેક પ્રકારની દાણચોરી રોકડમાં થઈ રહી હતી. બનાવટી નોટના કારોબારને ફટકો પડ્યો છે. આ પૈસા આતંકવાદીઓ સુધી પહોંચી રહ્યા હતા. ત્રાસવાદીઓ જવાનોને ટાર્ગેટ બનાવી રહ્યા હતા. આખરે ક્યાં સુધી મૌન રહ્યા હોત. કોંગ્રેસની અગાઉની સરકારો પર મોદીએ પ્રહાર કર્યા હતા. સમસ્યાના સંદર્ભમાં તમામને માહિતી હતી, પરંતુ તમામ લોકો મૌન હતા, કારણ કે દેશની ચિંતા ઓછી હતી, તેમને ખુરશી ઉપર ટકી રહેવાની ચિંતા વધારે હતી. આ જ કારણસર પગલાં લેવામાં આવી રહ્યા ન હતા. પરિવર્તન રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ. સમાચારોમાં સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ જોઈશું કેટલાક વધુ સમાચારો. बन जाता कैसा माहौल। What a park, Mirasol. What a park, Mirasol. पापा मम्मी पिट्टू चिंटू रानी होया राजा। नहीं नहीं, राइड के लिए Mirasol में आ जाओ। What a park, Mirasol. A family water park means Mirasol Water Park. New exclusive venue by Hotel Miramar with dedicated rides for kids, bumper boat, striking car and other thrilling rides. Ideal location for parties and marriage reception in natural, lush, green atmosphere. Mirasol Water Park and a beautiful Mirasol Lake Resort, Kadaiya, Nani Daman. Remember, Mirasol Water Park, Mirasol Lake Resort and Hotel Miramar.
બાદ આગળના સમાચારો પર નજર નાખીએ તો અમદાવાદમાં આવેલા ગોમતીપુર વિસ્તારમાં 65 વર્ષના વિકૃત વૃદ્ધે 3 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી હતી. આ અંગેની પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલ કામદાર મેદાનમાં શારીરિક અડપલાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં આરોપી અહેમદ ઉર્ફે ટકલુ, જેની ઉંમર આશરે 65 વર્ષની છે, જેને 3 વર્ષની છોકરી પર ખરાબ કૃત્ય કરવાનું સામે આવેલ હતું. આરોપીએ પહેલા પણ 6 મહિના અગાઉ આવું જ કૃત્ય 4 વર્ષની બાળકી સાથે કરેલું સામે આવ્યું હતું. ત્યારે ત્યાંના રહેવાસીઓની માફી માંગતા તેને માફ કરાયો હતો, પરંતુ આ રીતે બીજી વખત આરોપી વિકૃત વૃદ્ધે 3 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરવાના આ બનાવના કારણે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બહુ ખરાબ કૃત્ય કર્યું છે અને આ માણસ એકલા વિકૃત મગજના છે, જે આ બીજી ઘટના ઘટી છે. પહેલાં 6 મહિના પહેલાં એક બીજી ચાલીને એક બીજી 4 વર્ષની બેબી જોડે આવી અડપલા કર્યા હતા, જેના સંદર્ભે એ વખતે પણ એને પહેલાં એ માફી માંગી તો પછી ચાલીને એ બધા સમાજના લોકો બેસીને એમને માફી આપ્યું હતું. પણ એ પછી આજે ફરી એ ઘટના કરી છે અને આજે આ 3.5 વર્ષની બેબી છે જેની જોડે આ ઘટના કરી છે. સખત કાર્યવાહી થવી જોઈએ અને જામીન ના મળે. સમાજમાં બીજાને સબક બેસાડવા માટે જે થાય એક સખતમાં સખત સજા થાય એવી અમારી માંગણી છે, અમારી ઈચ્છા છે. ગોમતીપુરમાં આવેલા ફૌજદારની ચાલીમાં રહેતા આ આરોપી અહેમદ સામે સખ્ત કાર્યવાહીની અપીલ કરવામાં આવી હતી. આરોપી સામે ફરિયાદ થતા પોલીસે ફરજ બજાવતા પોતાનું કાર્ય કરીને ફરિયાદ ઉપર વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આરોપીએ પોતાના ગુના કબૂલાત કરેલ હતો, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. આજે ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે અહમદ હુસૈન ઉર્ફે ટકલો કરીને વ્યક્તિ છે, જે 50-60 વર્ષની ઉંમરના છે, એના વિરુદ્ધ ફરિયાદ આવી છે. ફરિયાદી બેનશ્રીએ જણાવેલ કે મારી નાની બાળકી અને નાનો સન એ બંને બારોબર રમવા જતા હતા. પાછા પરત આવ્યા ત્યારે મેં એના લેગીસના બહારના ભાગે ભીનાશ પડતા દાગ હોય, જેથી કરીને પૂછતા એણે કીધું કે આ અહેમદ ચાચાએ મારી ઉપર શું કર્યું છે, એવી ફરિયાદ અમોએ લીધેલી છે. જેમાં IPC 354 અને પોક્સો 9M10 મુજબ અડપલા, નાના બાળક ઉપર અડપલા કરે એ બાબતની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી કરી છે. સદર આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્ર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે અને એને વધુ શિક્ષાઓ કરવામાં આવશે એવી તપાસ અત્યારથી અમે ચાલુ કરી છે. ને એટલે વાતોવાતથી એવી વાતો કે ભાઈ આ વ્યક્તિ આવી ખરાબ નજરની ટેવવાળો છે, એવી બધી વાતો સાંભળી છે, તેમ છતાં એનો પૂર્વ ઇતિહાસ શું છે એ પણ ચકાસવામાં આવશે અને કોઈ બીજા ગુનાઓ દાખલ થયેલા હશે તો પણ એ વધારે પડતા ગુનાઓના અનુસંધાને જે અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી છે પણ કરવામાં આવશે. કેમેરામેન લલિત ચતુર્વેદી સાથે નિમિષા વોરા, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં જો કોંગ્રેસ સત્તા પર આવશે તો અમે ભાજપની જેમ શોષણ નહીં કરીએ, પરંતુ યુવાનોને પૂરો પગાર આપવામાં આવશે. રાજકોટ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં જો કોંગ્રેસ સત્તા પર આવશે તો અમે ભાજપની જેમ શોષણ નહીં કરીએ, પરંતુ યુવાનોનો પૂરો પગાર આપવામાં આવશે અને શિક્ષિત બેરોજગારને 3000 થી 4000 ભથ્થું આપવામાં આવશે તેવી આકર્ષક જાહેરાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાણીયાએ પત્રકાર પરિષદમાં કરી હતી. રાજકોટના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા મોઢવાણીયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં 10 લાખ સરકારી કર્મચારીઓ હતા, તે સંખ્યા ઘટીને 4 લાખની થઈ ગઈ છે અને તેમાં પણ મોટાભાગના ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ બેઝ હેઠળ મામૂલી પગારમાં નોકરીના બદલે સલામી કરતા હોય તેમ લાગે છે. કોંગ્રેસ જો સરકાર બનાવે તો એક નવી રોજગાર નીતિ લઈને આવશે અને એમાં ગુજરાતના 80% યુવાનોને સ્થાનિક રોજગારી અપાશે અને એ રોજગારી પણ ક્વોલિટી રોજગારી હશે. એમાં લઘુત્તમ વેતન, પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુટી, મેડિકલ બેનિફિટ, રહેઠાણની સુવિધાઓ દરેક કારખાનાના માલિકોએ કરવી પડશે અને એના માટે જરૂર પડે કાનૂનમાં સુધારા કરીશું. એ ઉપરાંત જે બેકાર યુવાનો છે, જેને રોજગારી મળતી નથી, નોકરી મળતી નથી, એવા લોકો માટે અમે બેરોજગાર ભથ્થું આપીશું અને એમાં 12મું ધોરણ પાસ હોય એવા યુવાનને 3000 રૂપિયા, ગ્રેજ્યુએટને 3500 રૂપિયા અને પોસ્ટ ગ્રેજ્યુએટને 4000 કરોડ રૂપિયાનું બેરોજગારી ભથ્થું
આપવાનું કોંગ્રેસ પક્ષે એના મેનિફેસ્ટોમાં નક્કી કર્યું છે. કોંગ્રેસના શાસનમાં કોર્પોરેટ હાઉસમાં પણ પૂરા પગારથી નોકરી મળતી હતી અને લેબર લોનો કડક અમલ કરાતો હતો. સિમેન્ટ, ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગોમાં પૂરો પગાર ચૂકવાતો હતો અને નોકરીની પૂરી સલામતી હતી. તેમજ મેડિકલ, ગ્રેજ્યુએટી, પ્રોવિડન્ટ ફંડ જેવા લાભો મળતા હતા તે ભાજપે બંધ કર્યા છે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નવચરિત અરવલ્લી જિલ્લા સહકારી સંઘનું પ્રથમ અધિવેશન શામળાજી ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં નવચરિત અરવલ્લી જિલ્લાના સહકારી માળખાના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ અરવલ્લી અને સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ પણ હાજર રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો અલગ થવાથી જિલ્લાની સરકારી કચેરીઓ જિલ્લા મથક પર કાર્યરત થયા બાદ જિલ્લાના સહકારી માળખામાં પણ અરવલ્લી જિલ્લા સ્તરની સહકારી સંસ્થાઓ પણ કાર્યરત થઈ છે. ત્યારે અરવલ્લી જિલ્લા સહકારી સંઘનું જિલ્લાનું પ્રથમ અધિવેશન યાત્રાધામ શામળાજી ખાતે યોજાયું હતું. અધિવેશનમાં સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડ, સાબર ડેરીના ચેરમેન જેઠાભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસ પટેલ સહિત સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવા રચાયેલા અરવલ્લી જિલ્લાની દૂધ મંડળી અને સેવા મંડળીઓમાં શિક્ષણ, આરોગ્ય સહિતની કામગીરી સહિત સહકારી કામગીરીઓને વેગવંતી બનાવવા ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું. ખૂબ વિશાળ સંખ્યામાં સહકારી સંગઠનના હોદ્દેદારો અને સદસ્યોએ અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ટૂંક સમયમાં થયેલી પ્રગતિને બિરદાવી હતી. ગુજરાત સરકારમાં 63માં અખિલ ભારતીય સહકાર સપ્તાહનું ઉજવણી પ્રસંગે આમ જોઈએ તો સહકાર એટલે બધાનો જ સહકાર અને સહકારી માળખાથી ગુજરાત પ્રથમ છે. સહકારી માળખામાં રહી આપણે જ્યારે બધા જ ક્ષેત્રે પ્રગતિ કરી છે. આપણે એક સામાન્ય રીતે વિચારીએ તો આમ આ જિલ્લા ખરીદ વેચાણ સંઘનું જ્યારે પ્રથમ અધિવેશન છે અને એનું મૂળ અધ્યયન જોઈએ તો જ્યારે અમૂલની વાત કરીએ તો અમૂલ વિશ્વમાં જ્યારે એક પ્રતિષ્ઠિત બની રહ્યું છે તો માત્ર સહકારી માળખાથી એની પ્રતિબદ્ધતાના લીધે એમ આ જિલ્લાનું સહકારી માળખું સતત એક સારું પ્રતિશીલ બને અને આપણે બધા જ સહકારી માળખાથી આગળ વધીએ અને બધા જ ખેડૂતોની પ્રગતિ થાય. હર હંમેશા ખેડૂતો માટેનું એક મોટામાં મોટું આ માધ્યમ છે અને એના થકી ખેડૂતોની ઉન્નતિ થાય, એના મૂલ્યનો આધાર રાખી શકે અને મૂલ્યની પ્રાપ્તિ કરી શકી આપણે આગળ વધે અને ખેડૂતોનું ઉત્થાન થાય, શોષણ ન થાય, એ જ મૂળ ધ્યેય છે. ત્યારે આજે આપણે સહકારી સત્ર ઉજવાઈ રહ્યા છે. એ પ્રસંગે આપ સૌનો અને પત્રકારોને પણ કહું છું કે હર હંમેશા આવા સહકારી માળખાનું ઉત્થાન થાય એની જ ખાસ વિનંતી કરું. સંજય શર્મા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મરડિયા જીતપુરના દલિત પરિવારના આધેડ વયના પુરુષની લાશ કૂવામાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મરડિયા જીતપુરના દલિત પરિવારના આધેડ વયના પુરુષની લાશ કૂવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. દલિત પરિવારના આધેડ વયના પુરુષની લાશ કૂવામાંથી મળી હોવાની વાયુ વેગે પંથકમાં પ્રસરતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મૃતકના પરિવારજનોને ઘટનાની જાણ થતા તે પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની જાણ મોડાસા રૂરલ પોલીસને થતા પોલીસની ટીમ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશ કૂવામાંથી બહાર કઢાવી પીએમ માટે મોકલી આપવામાં તજવીજ હાથ ધરાઈ હતી. આધેડની લાશ કૂવામાંથી શંકાસ્પદ રીતે મળી આવતા પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા મામલો વધુ ગરમાયો હતો. ત્યારબાદ સ્થાનિક ધારાસભ્ય અને પોલીસની સમજાવટ બાદ પરિવારજનોએ મૃતકની લાશ સ્વીકારી હતી અને પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને મોડાસા રૂરલ પોલીસને ગુનો નોંધી અંગે વધુ તપાસ હાથ ધરી હતી. સંજય શર્મા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. રાજકોટ તાલુકાના ત્રંબા નજીક આવેલી આરકે યુનિવર્સિટીમાં એપ્લિકેશન ડેવલપ કરવા માટે મોબાઈલ હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાજકોટ તાલુકાના ત્રંબા નજીક આવેલી આરકે યુનિવર્સિટીમાં મોબાઈલ હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેસ્ટ એપ્લિકેશનો ડેવલપ કરવાની હતી. તેમાં 70 થી વધુ સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો. હાલના સમયે મોબાઈલમાં એપ્લિકેશનની મદદથી વિવિધ કાર્ય આંગળીના ટેરવે કરી શકીએ છીએ. ત્યારે આ યુનિવર્સિટીના સ્ટુડન્ટોને વધુ સારું પ્લેટફોર્મ મળે તે માટે IAMAIના सहयोग આ हैकेथॉन आयोजन કરવામાં આવ્યું હતું. आरके यूनिवर्सिटी जो राजकोट में है, उन्होंने आज हैकेथॉन हैक फॉर इंडिया वर्जन 2 इन एसोसिएशन विद IAMAI ऑर्गेनाइज किया है. ये एक बहुत अच्छा प्लेटफॉर्म है स्टूडेंट्स ऐप डेवलपर्स के लिए जो ऑगमेंटेड रियलिटी पे काम कर रहे हैं और वो लोग काफ़ी सारी आइडियाज़ जो उनके पास है उन पे एप्लीकेशंस नया नया कुछ बना रहे हैं ताकि एक अच्छा सा एक इकोसिस्टम डेवलप हो. और स्टूडेंट्स काफ़ी हार्ड वर्क कर रहे हैं और काफ़ी इनोवेटिव भी है. सो आई फील कि आरके और IAMAI ने बहुत अच्छा एक इनिशिएटिव लॉन्च किया है. इंटरनेट एंड मोबाइल एसोसिएशन ऑफ इंडिया
ने एक इनिशिएटिव शुरू किया है मोबाइल 10x के नाम से, जिसके अंदर हम जो ऐप डेवलपर्स हैं उनका आज का जो भी इकोसिस्टम है उसको 10 गुना बढ़ाने का कोशिश कर रहे हैं अगले 5 सालों में। और उसी के अंतर्गत हम 15 सिटी का ये हैकाथन कर रहे हैं, जिसमें स्टूडेंट्स और प्रोफेशनल ऐप डेवलपर्स को हम एक टाइम दे रहे हैं, चांस दे रहे हैं कि वो आगे आएँ और आकर के हमारे देश के लिए कुछ ऐसा बना के दें जो अभी तक नहीं बनाया है, और कुछ ऐसे एप्लीकेशंस डेवलप कर सकें जिनको हम आगे ग्लोबल विश्व स्तर पे लेके जा सकें, और हम विश्व को दिखा सकें कि हमारे देश के पास भी इतनी कैपेबिलिटीज़ हैं, हमारे पास ऐसे यंग डेवलपर्स हैं जो अंतर्राष्ट्रीय स्तर पे अपना नाम कर सकते हैं। આ કાર્યક્રમમાં ગૂગલ, પેટીએમ, ફેસબુક જેવી નામાંકિત કંપનીઓએ સહયોગ આપ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન બેસ્ટ એપ્લિકેશન ડેવલપ કરનાર સ્ટુડન્ટને નેક્સ્ટ રાઉન્ડમાં દિલ્હી ખાતે પ્રેઝન્ટ કરવાનો ચાન્સ મળશે અને જે વિનર બનશે તેને 5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તેવું આરકે યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓફ ડિપ્લોમા સ્ટડીના નિલેશ કાલાણીએ જણાવ્યું હતું। આજરોજ આરકે યુનિવર્સિટી ખાતે અમે મોબાઈલ હેકાથોનનું આયોજન ઇન્ડિયન IAMIના સહયોગથી કરેલું છે। આજના જીવનમાં આપણે જોઈએ છે કે મોબાઈલ ફોનની ખૂબ જ ઉપયોગિતા છે અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને આપણે વિવિધ કાર્યો બહુ વધુ સારી રીતે કરી શકીએ છીએ। આજનો જે સમગ્ર પ્રોગ્રામ છે એ પ્રકારનો પ્રોગ્રામ આખા ભારતમાં માત્ર 15 શહેરમાં થઈ રહ્યો છે અને આપણે એમાંના એક છીએ। આ જે પ્રોગ્રામ છે એનો પર્પઝ એ છે કે આપણા જે વિદ્યાર્થીઓ છે, જે ડેવલપર્સ છે, એને એમના જે આઈડિયાઝ છે એમને એક સારું પ્લેટફોર્મ મળે, એ લોકો જે વિચારે છે એ વિચારને વધુ સારું સ્વરૂપ આપવા માટે ગૂગલ, પેટીએમ, ફેસબુક વગેરે જેવી નામાંકિત કંપનીઓ પણ આ ઇવેન્ટને સહયોગ આપી રહી છે। આજની ઇવેન્ટમાં 70થી વધુ લોકો પાર્ટિસિપેટ થઈ રહ્યા છે, જેમાં રાજકોટ અને રાજકોટ બહારના શહેરોમાંથી પણ વિદ્યાર્થીઓ તથા ડેવલપર્સ આવેલ છે। આજના જે આ 12 કલાકની ઇવેન્ટ છે એના અંતે જે પણ સારી એપ્સ ડેવલપ થશે એમને દિલ્હી ખાતે નેક્સ્ટ રાઉન્ડમાં પ્રેઝન્ટ કરવા માટેનો મોકો મળશે અને જે વિનર હશે તેને 5 લાખ રૂપિયાનું પ્રાઇઝ બની છે અને બીજા ઘણા બધા સપોર્ટ પણ મળશે। થેન્ક યુ। કલ્પેશ જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, કોટડા સાંગલી। તો અત્યારે બસ આટલું જ। વધુ માહિતી અને સમાચારો માટે જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લાઈવ ગુજરાત ન્યૂઝ ને હું છું દ્રષ્ટિ ભાવસા। સૌપ્રથમ નજર કરીએ હેડલાઇન્સ પર। સંસદમાં વિપક્ષે મચાવ્યો હોબાળો, સરકારને ઘેરવા વિપક્ષની રણનીતિ, વિપક્ષે નોટબંધીનો કર્યો વિરોધ। નવસારી પુલ પરથી નીચે ખાબકી ખાનગી બસ, અકસ્માતમાં 100 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત। નોટબંધીનો આજે 13મો દિવસ, રોકડ માટે લોકોને હજુ પણ ભારે મુશ્કેલીઓ।
દિલ્હીમાં એટીએમ બહાર લાઇનમાં ઉભેલા લોકો સાથે રાહુલ ગાંધીએ કરી મુલાકાત. જમ્મુ કાશ્મીરની સરહદે પાકિસ્તાન સેના તરફથી ફાયરિંગમાં એક જવાન શહીદ. સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે સંસદમાં સરકારને સંપૂર્ણ રીતે ઘેરવાની તૈયારીઓ કરાઈ છે, જેમાં સરકારને ઘેરવાની સંયુક્ત રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને વિપક્ષ દ્વારા સંસદની કામગીરીમાં હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. નોટબંધી પર તમામ વિપક્ષી પાર્ટીઓ કેન્દ્રની મોદી સરકાર સામે એકજૂટ થઈ ગઈ છે. હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આજે સંસદમાં સરકારને સંપૂર્ણ રીતે ઘેરવાની તૈયારીઓ કરાઈ છે. અત્યાર સુધી શિયાળુ સત્રની સંસદની કામગીરીમાં ફક્ત હોબાળો જ જોવા મળ્યો છે. આજે સંસદની કામગીરી શરૂ થતા પહેલા વિપક્ષી પાર્ટીઓની એક બેઠક યોજાઈ હતી, જેમાં સરકારને ઘેરવાની સંયુક્ત રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિપક્ષ દ્વારા સંસદની કામગીરીમાં હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. વિપક્ષ દ્વારા મોદી સરકારના નોટબંધીના નિર્ણયનો સતત વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે પણ સંસદમાં હોબાળાના અણસાર દેખાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ. સોમવારે સવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીમાં એટીએમ બહાર લાઇનમાં ઉભેલા લોકોને સાથે મુલાકાત કરી હતી. સોમવારે સવારે દિલ્હીના જહાંગીરપુર વિસ્તારમાં રાહુલ ગાંધીએ એટીએમ બહાર રોકડ મેળવવા લાઇનમાં ઉભેલા લોકો સાથે વાતચીત કરી લોકોને થતી મુશ્કેલીઓ જાણી હતી. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે સવારમાં જ દિલ્હીમાં એટીએમ બહાર રોકડ મેળવવા લાઇનમાં ઉભા લોકો સાથે વાતચીત કરી હતી. દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં એટીએમ બહાર લાઇનમાં ઉભેલા લોકો સાથે રાહુલ ગાંધીએ વાતચીત કરી લોકોને રોકડ મેળવવા માટે પડી રહેલી મુશ્કેલીઓ વિશે વાતચીત કરી હતી. નોટબંધી મામલે રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન મોદી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ પહેલા પણ રાહુલ ગાંધી બેંક અને એટીએમ બહાર લોકોની લાગેલી કતારમાં ઉભા રહીને લોકો વચ્ચે પહોંચ્યા હતા. લોકોને રોકડ મેળવવા માટે હજી પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ. નોટબંધીનો આજે 13મો દિવસ છે. લોકોને રોકડ મેળવવા માટે હજુ પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બેંકો અને એટીએમ પર લોકોની લાંબી લાઈનો જામેલી જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹500 અને 1000ની નોટબંધીને આજે 13મો દિવસ છે. લોકોને બેંકોમાં નાણાં મેળવવા માટે હજુ પણ ભારે હાલાકી પડી રહી છે. લોકોને બેંકો અને એટીએમ પર રોકડ મેળવવા માટે હજુ પણ લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. લોકોને બેંકો પર રોકડ મેળવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે 13મા દિવસે પણ લોકોને નાણાં મેળવવા માટે તકલીફો પડી રહી છે, ત્યારે સામાન્ય માણસે રોકડ મેળવવા માટે પડતી મુશ્કેલીઓનો ક્યારે અંત આવશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ. જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરની સરહદ પર પાકિસ્તાન સેના તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો. જમ્મુ કાશ્મીરની રાજૌરી સેક્ટરમાં સીમા પારથી પાકિસ્તાન સેના તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. નાપાક પાકિસ્તાને જમ્મુ કાશ્મીરની સરહદે યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાન સેના તરફથી કરવામાં આવેલ ફાયરિંગમાં ભારતીય સેનાના જવાનોએ પણ પાકિસ્તાન સેના પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો, તેમજ 3 જવાન ઘાયલ થયા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન જમ્મુ કાશ્મીરની સરહદે પાકિસ્તાન સેનાએ 3 વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના આગ્રામાં પરિવર્તન રેલીને સંબોધતા કહ્યું હતું કે નોટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ ઘણા લોકોને તકલીફ પડી રહી છે. વિરોધ કરી રહેલા લોકોની મોદીએ જોરદાર ઝાટકણી કાઢી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના આગ્રામાં પરિવર્તન રેલીને સંબોધતા કહ્યું હતું કે નોટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ ઘણા લોકોને તકલીફ પડી રહી છે. વિરોધ કરી રહેલા લોકોની મોદીએ જોરદાર ઝાટકણી કાઢી હતી. મોદીએ કહ્યું હતું કે કાળા નાણાંની સામે પગલાં લેવામાં આવ્યા બાદ વિરોધ કરી રહેલા લોકોને તકલીફ કેમ થઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે આ પગલાં વિરોધીઓ સામે લેવામાં આવ્યા નથી. દેશને ભ્રષ્ટાચારીઓ, કાળા બજારિયાઓ અને કાળા નાણાંથી મુક્ત કરવા માટે તેઓએ નિર્ણય કરી લીધો છે. આનાથી સૌથી વધારે આશીર્વાદ ગરીબ અને મધ્યમ વર્ગથી મળી રહ્યા છે. આના માટે તેઓ માથું ઝુકાવીને નમન કરે છે. મોદીએ નામ લીધા વગર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી ઉપર પ્રહારો કર્યા હતા. પીએમએ કહ્યું હતું કે તેઓ ચીટ ફંડવાળાઓને સજા આપી છે. ચીટ ફંડવાળા લોકોના કાળા નાણાં જતા રહ્યા છે, જેથી હલ્લો મચાવી રહ્યા છે. માયાવતી ઉપર પણ નામ લીધા વગર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો કહે છે કે ધારાસભ્ય બનવાની જરૂર છે તો આટલા પૈસા લાવો. નોટ ભરીને થેલા મૂકી રાખવામાં આવતા હતા. આ નોટોનું શું થશે? આ ખેલ તેમના કારણે બંધ થઈ ગયા છે. દેશમાં ગરીબોને તેમના અધિકાર મળે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. મધ્યમ વર્ગના શોષણને રોકવાના પ્રયાસ થઈ રહ્યા છે. શારદા ચીટ ફંડ કૌભાંડમાં મમતા સરકારના કેટલાક પૂર્વ મંત્રી પણ આરોપી છે અને જેલ ભેગા થઈ ચૂક્યા છે. 2022 में
जब हमारा देश आजादी के 75 साल मनाता होगा, तब हिंदुस्तान के गरीब से गरीब के पास अपना खुद का घर होना चाहिए। ये संकल्प लेकर के मैं काम कर रहा हूं। 267 वर्ग फीट का घर, और पहली बार हमने जो इलाका है उस इलाके के लोगों की आदत जिस प्रकार के घर की है, जिन प्रकार की चीजों से वो घर बनाते हैं, ऐसी लचीली व्यवस्था करके घर बनाने का एक बीड़ा उठाया है। 100 से ज्यादा अलग अलग राज्यों के लोगों की आदत के अनुसार उसके मॉडल तैयार किए हैं, और घर भी सिर्फ 4 दीवारें नहीं, घर भी यानी एक डिब्बा खड़ा कर दिया, डिब्बा, और परिवार वालों को डिब्बे में बंद कर दिया, ऐसा नहीं। सच्चे अर्थ में घर बनाने का काम आज से प्रधानमंत्री ग्रामीण आवास योजना के तहत पूरे देश के लिए योजना को आज उत्तर प्रदेश की आगरा की धरती से मैं प्रारंभ कर रहा हूं। अगर परिवार के लोग खुद मेहनत करेंगे, अपना मकान बनाने के लिए काम करेंगे, तो उस काम को भी मनरेगा मान करके उनको भी पैसा दिया जाएगा, ताकि उनका घर खुद बनाएंगे तो ज्यादा अच्छा बनाएंगे, और खुद का घर भी बनाएंगे, पैसे भी कमाएंगे। ऐसी योजना बनाई। हमने घर ऐसा भी बनाना तय किया है जिस घर में बिजली भी हो, खाना पकाने की व्यवस्था हो। इतना ही नहीं, उज्ज्वला, प्रधानमंत्री उज्ज्वला योजना के तहत उस गरीब को गैस का कनेक्शन भी मिल जाए, ताकि गैस के चूल्हे पर वो खाना पका सके। शहरी क्षेत्र हो, ग्रामीण क्षेत्र हो, सबसे पहला लाभ जिसके पास अपना घर नहीं है, ऐसे मेरे गरीबों को मिलने वाला है। और आजादी के 75 साल होते होते इस काम को पूरा कर दे रहा है। लेकिन रेलवे की भी योजनाएं, करीब करीब 1100 करोड़ रुपए की योजनाएं, हमने प्रधानमंत्री जनधन अकाउंट का काम किया, ताकि गरीब का बैंक में खाता हो। हमने आधार योजना लागू की, ताकि गरीब को उसके हक का मिलना चाहिए, कोई बिचौलिया गरीब के हाथ से छीनना नहीं चाहिए। हमने प्रधानमंत्री लघुत्तम वेतन, प्रोविडेंट फंड અને ગ્રેચ્યુટી, મેડિકલ બેનિફિટ, રહેઠાણની સુવિધાઓ દરેક કારખાનાના માલિકોએ કરવી પડશે, અને એના માટે જરૂર પડે કાનૂનમાં સુધારા કરીશું। એ ઉપરાંત જે બેકાર યુવાનો છે, જેને રોજગારી મળતી નથી, નોકરી મળતી નથી, એવા લોકો માટે અમે બેરોજગાર ભથ્થું આપીશું, અને એમાં 12મું ધોરણ પાસ હોય એવા યુવાનને 3000 રૂપિયા, ગ્રેજ્યુએટને 3500 રૂપિયા, અને પોસ્ટ ગ્રેજ્યુએટને 4000 કરોડ રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવાનું કોંગ્રેસ પક્ષે એના મેનિફેસ્ટોમાં નક્કી કર્યું છે। કોંગ્રેસના શાસનમાં કોર્પોરેટ હાઉસમાં પણ પૂરા પગારથી નોકરી મળતી હતી અને લેબર લોનો કડક અમલ કરાતો હતો। સિમેન્ટ, ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગોમાં પૂરો પગાર ચૂકવાતો હતો અને નોકરીની પૂરી સલામતી હતી, તેમજ મેડિકલ, ગ્રેજ્યુટી, પ્રોવિડન્ટ ફંડ જેવા લાભો મળતા હતા, તે ભાજપે બંધ કર્યા છે। કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, રાજકોટ। નવચરિત અરવલ્લી જિલ્લા સહકારી સંઘનું પ્રથમ અધિવેશન શામળાજી ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં નવચરિત અરવલ્લી જિલ્લાના સહકારી માળખાના આગેવાનો હાજર રહ્યા હતા, તેમજ અરવલ્લી અને સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ પણ હાજર રહ્યા હતા। સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો અલગ થવાથી જિલ્લાની સરકારી કચેરીઓ જિલ્લા મથક પર કાર્યરત થયા બાદ જિલ્લાના સહકારી માળખામાં પણ અરવલ્લી જિલ્લા સ્તરની સહકારી સંસ્થાઓ પણ કાર્યરત થઈ છે।
ત્યારે અરવલ્લી જિલ્લા સહકારી સંઘનું જિલ્લાનું પ્રથમ અધિવેશન યાત્રાધામ શામળાજી ખાતે યોજાયું હતું. અધિવેશનમાં સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડ, સાબર ડેરીના ચેરમેન જેઠાભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસ પટેલ સહિત સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવા રચાયેલા અરવલ્લી જિલ્લાની દૂધ મંડળી અને સેવા મંડળીઓમાં શિક્ષણ, આરોગ્ય સહિતની કામગીરી સહિત સહકારી કામગીરીઓને વેગવંતી બનાવવા ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું. ખૂબ વિશાળ સંખ્યામાં સહકારી સંગઠનના હોદ્દેદારો અને સદસ્યોએ અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ટૂંક સમયમાં થયેલી પ્રગતિને બિરદાવી હતી. ગુજરાત સરકારમાં 63માં અખિલ ભારતીય સહકાર સપ્તાહનું ઉજવણી પ્રસંગે આમ જોઈએ તો સહકાર એટલે બધાનો જ સહકાર અને સહકારી માળખાથી ગુજરાત પ્રથમ છે. સહકારી માળખામાં રહી આપણે જ્યારે બધા જ ક્ષેત્રે પ્રગતિ કરી છે. આપણે એક સામાન્ય રીતે વિચારીએ તો આમ આ જિલ્લા ખરીદ વેચાણ સંઘનું જ્યારે પ્રથમ અધિવેશન છે અને એનું મૂળ અધ્યયન જોઈએ તો જ્યારે અમૂલની વાત કરીએ તો અમૂલ વિશ્વમાં જ્યારે એક પ્રતિષ્ઠિત બની રહ્યું છે તો માત્ર સહકારી માળખાથી એની પ્રતિબદ્ધતાના લીધે એમ આ જિલ્લાનું સહકારી માળખું સતત એક સારું પ્રતિશીલ બને અને આપણે બધા જ સહકારી માળખાથી આગળ વધીએ અને બધા જ ખેડૂતોની પ્રગતિ થાય. હર હંમેશા ખેડૂતો માટેનું એક મોટામાં મોટું આ માધ્યમ છે અને એના થકી ખેડૂતોની ઉન્નતિ થાય, એના મૂલ્યનો આધાર રાખી શકે અને મૂલ્યની પ્રાપ્તિ કરી શકી આપણે આગળ વધે અને ખેડૂતોનું ઉત્થાન થાય, શોષણ ન થાય, એ જ મૂળ ધ્યેય છે. ત્યારે આજે આપણે સહકારી સત્ર ઉજવાઈ રહ્યા છે. એ પ્રસંગે આપ સૌનો અને પત્રકારોને પણ કહું છું કે હર હંમેશા આવા સહકારી માળખાનું ઉત્થાન થાય એની જ ખાસ વિનંતી કરું. સંજય શર્મા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અરવલ્લી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મરડિયા જીતપુરના દલિત પરિવારના આધેડ વયના પુરુષની લાશ કુવામાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મરડિયા જીતપુરના દલિત પરિવારના આધેડ વયના પુરુષની લાશ કુવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. દલિત પરિવારના આધેડ વયના પુરુષની લાશ કુવામાંથી મળી હોવાની વાયુ વેગે પંથકમાં પ્રસરતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મૃતકના પરિવારજનોને ઘટનાની જાણ થતા તે પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની જાણ મોડાસા રૂરલ પોલીસને થતા પોલીસની ટીમ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશ કુવામાંથી બહાર કઢાવી પીએમ માટે મોકલી આપવામાં તજવીજ હાથ ધરાઈ હતી. આધેડની લાશ કુવામાંથી શંકાસ્પદ રીતે મળી આવતા પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા મામલો વધુ ગરમાયો હતો. ત્યારબાદ સ્થાનિક ધારાસભ્ય અને પોલીસની સમજાવટ બાદ પરિવારજનોએ મૃતકની લાશ સ્વીકારી હતી અને પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને મોડાસા રૂરલ પોલીસને ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. સંજય શર્મા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અરવલ્લી. રાજકોટ તાલુકાના ત્રંબા નજીક આવેલી આરકે યુનિવર્સિટીમાં એપ્લિકેશન ડેવલપ કરવા માટે મોબાઈલ હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાજકોટ તાલુકાના ત્રંબા નજીક આવેલી આરકે યુનિવર્સિટીમાં મોબાઈલ હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેસ્ટ એપ્લિકેશનો ડેવલપ કરવાની હતી. તેમાં 70 થી વધુ સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો. હાલના સમયે મોબાઈલમાં એપ્લિકેશનની મદદથી વિવિધ કાર્ય આંગળીના ટેરવે કરી શકે છે. ત્યારે આ યુનિવર્સિટીના સ્ટુડન્ટોને વધુ સારું પ્લેટફોર્મ મળે તેમ उज्ज्वला योजना बनाई ताकि मेरी गरीब मां लकड़ी का चूल्हा जला करके एक दिन में जब खाना पकाती है तो 400 सिगारेट का धुआं उसके शरीर में चला जाता है. वो गरीब मां की तबीयत का हाल क्या होगा. और इसलिए मेरे प्यारे भाइयों बहनों, प्रधानमंत्री उज्ज्वला योजना के तहत गरीब माताओं को गैस का चूल्हा मिले, गैस का कनेक्शन मिले और गैस पर बड़े बड़े अमीर के घर में गैस के चूल्हे पर खाना पकता है. अब मेरे देश में गरीब के घर में भी गैस के चूल्हे पर खाना पकेगा. आजादी के 70 साल के बाद भी 18वीं शताब्दी में जीते थे. बिजली क्या होती है उस गांव में कभी नजर नहीं आई थी. बिजली का काम मुझे पूरा करना है. सबसे ज्यादा गांव अंधेरे में पड़े थे उत्तर प्रदेश के. 95% से ज्यादा काम पूरा कर दिया है भाइयों, और बाकी काम भी तेज गति से चल रहा है. गरीबों की भलाई के काम को प्राथमिकता देते हुए आगे बढ़ रहे हैं. આવી જ રીતે માયાવતી ઉપર પણ તેમના વિરોધી ટિકિટોના વેચાણને લઈ આરોપો કરતા રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે સરહદ પારથી આતંકવાદ અને બનાવટી નોટ ઘુસાડવામાં આવી રહી છે.
દરેક પ્રકારની દાણચોરી રોકડમાં થઈ રહી હતી. બનાવટી નોટના કારોબારને ફટકો પડ્યો છે. આ પૈસા આતંકવાદીઓ સુધી પહોંચી રહ્યા હતા. ત્રાસવાદીઓ જવાનોને ટાર્ગેટ બનાવી રહ્યા હતા. આખરે ક્યાં સુધી મૌન રહ્યા હોત? કોંગ્રેસની અગાઉની સરકારો પર મોદીએ પ્રહાર કર્યા હતા. સમસ્યાના સંદર્ભમાં તમામને માહિતી હતી, પરંતુ તમામ લોકો મૌન હતા, કારણ કે દેશની ચિંતા ઓછી હતી, તેમને ખુરશી ઉપર ટકી રહેવાની ચિંતા વધારે હતી. આ જ કારણસર પગલાં લેવામાં આવી રહ્યા ન હતા. પરિવર્તન રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ. સમાચારોમાં સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ જોઈશું કેટલાક વધુ સમાચારો. बन जाता कैसा माहौल. What a park, Mirasol. What a park, Mirasol. पापा मम्मी बिट्टू चिंटू रानी होया राजा. नहीं नहीं, राइड के लिए Mirasol में आ जाओ. What a park, Mirasol. A family water park means Mirasol Water Park. New exclusive venue by Hotel Miramar with dedicated rides for kids, bumper boat, striking car and other thrilling rides. Ideal location for parties and marriage reception in natural, lush, green atmosphere. Mirasol Water Park and a beautiful Mirasol Lake Resort, Kadaiya, Nani Daman. Remember, Mirasol Water Park, Mirasol Lake Resort and Hotel Miramar. બ્રેક બાદ આગળના સમાચારો પર નજર નાખીએ તો અમદાવાદમાં આવેલા ગોમતીપુર વિસ્તારમાં 65 વર્ષના વિકૃત વૃદ્ધે 3 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી હતી. આ અંગેની પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલ કામદાર મેદાનમાં શારીરિક અડપલાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં આરોપી અહેમદ ઉર્ફે ટકલુ, જેની ઉંમર આશરે 65 વર્ષની છે, જેને 3 વર્ષની છોકરી પર ખરાબ કૃત્ય કરવાનું સામે આવેલ હતું. આરોપીએ પહેલા પણ 6 મહિના અગાઉ આવું જ કૃત્ય 4 વર્ષની બાળકી સાથે કરેલું સામે આવ્યું હતું. ત્યારે ત્યાંના રહેવાસીઓની માફી માંગતા તેને માફ કરાયો હતો, પરંતુ આ રીતે બીજી વખત આરોપી વિકૃત વૃદ્ધે 3 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરવાના આ બનાવના કારણે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બહુ ખરાબ કૃત્ય કર્યું છે અને આ માણસ એકલા વિકૃત મગજના છે, જે આ બીજી ઘટના ઘટી છે.
પહેલાં 6 મહિના પહેલાં એક બીજી ચાલીને એક બીજી 4 વર્ષની બેબી જોડે આવી અડપલા કર્યા હતા, જેના સંદર્ભે એ વખતે પણ એને પેલા એ માફી માંગી તો પછી ચાલીને એ બધા સમાજના લોકો બેસીને એમને માફી આપ્યું હતું, પણ એ પછી આજે ફરી એ ઘટના કરી છે અને આજે આ 3.5 વર્ષની બેબી છે જેની જોડે આ ઘટના કરી છે. સખત કાર્યવાહી થવી જોઈએ અને જામીન ના મળે. સમાજમાં બીજાને સબક બેસાડવા માટે જે થાય એક સખતમાં સખત સજા થાય એવી અમારી માંગણી છે, અમારી ઈચ્છા છે. ગોમતીપુરમાં આવેલા ફૌજદારની ચાલીમાં રહેતા આ આરોપી અહેમદ સામે સખ્ત કાર્યવાહીની અપીલ કરવામાં આવી હતી. આરોપી સામે ફરિયાદ થતા પોલીસે ફરજ બજાવતા પોતાનું કાર્ય કરીને ફરિયાદ ઉપર વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આરોપીએ પોતાના ગુના કબૂલાત કરેલ હતો, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. આજે ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે અહમદ હુસૈન ઉર્ફે ટકલો કરીને વ્યક્તિ છે, જે 50-60 વર્ષની ઉંમરના છે, એના વિરુદ્ધ ફરિયાદ આવી છે. ફરિયાદી બેનશ્રીએ જણાવેલ કે મારી નાની બાળકી અને નાનો સન એ બંને બારોબર રમવા જતા હતા, પાછા પરત આવ્યા ત્યારે મેં એના લેગીસના બહારના ભાગે વિનાશ પડતા દાગ હોય, જેથી કરીને પૂછતા એણે કીધું કે આ અહેમદ ચાચાએ મારી ઉપર શું શું કર્યું છે, એવી ફરિયાદ અમોએ લીધેલી છે, જેમાં IPC 354 અને પોક્સો 9M10 મુજબ અડપલા, નાના બાળક ઉપર અડપલા કરે એ બાબતની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી કરી છે. સદર આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્ર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે અને એને વધુ શિક્ષાઓ કરવામાં આવશે એવી તપાસ અત્યારથી અમે ચાલુ કરી છે. ને એટલે વાતોવાતથી એવી વાતો કે ભાઈ આ વ્યક્તિ આવી ખરાબ નજરની ટેવવાળો છે, એવી બધી વાતો સાંભળી છે, તેમ છતાં એનો પૂર્વ ઇતિહાસ શું છે એ પણ ચકાસવામાં આવશે અને કોઈ બીજા ગુનાઓ દાખલ થયેલા હશે તો પણ એ વધારે પડતા ગુનાઓના અનુસંધાને જે અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી છે પણ કરવામાં આવશે. કેમેરામેન લલિત ચતુર્વેદી સાથે નિમિષા વોરા, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં જો કોંગ્રેસ સત્તા પર આવશે તો અમે ભાજપની જેમ શોષણ નહીં કરીએ, પરંતુ યુવાનોને પૂરો પગાર આપવામાં આવશે. રાજકોટ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં જો કોંગ્રેસ સત્તા પર આવશે તો અમે ભાજપની જેમ શોષણ નહીં કરીએ, પરંતુ યુવાનોનો પૂરો પગાર આપવામાં આવશે અને શિક્ષિત બેરોજગારને 3000 થી 4000 ભથ્થું આપવામાં આવશે તેવી આકર્ષક જાહેરાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાણીયાએ પત્રકાર પરિષદમાં કરી હતી. રાજકોટના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા મોઢવાણીયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં 10 લાખ સરકારી કર્મચારીઓ હતા, તે સંખ્યા ઘટીને 4 લાખની થઈ ગઈ છે અને તેમાં પણ મોટાભાગના ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ બેઝ હેઠળ મામૂલી પગારમાં નોકરીના બદલે સલામી કરતા હોય તેમ લાગે છે. કોંગ્રેસ જો સરકાર બનાવે તો એક નવી રોજગાર નીતિ લઈને આવશે અને એમાં ગુજરાતના 80% યુવાનોને સ્થાનિક રોજગારી અપાશે અને એ રોજગારી પણ ક્વોલિટી રોજગારી હશે,